આ સુલોય શકતો નથી. હવે જગી જશે લે. વરસાદ આવ્યો, આને કીધું કોળી અંદર લઈ જાઓ મારા બાપાને, પણ લીધી નહીં, બધું પલાળી દીધું. હવે કેવા હુતા છે નિરાયતે, કાંઈ ચિંતા છે એને. માન જઈ ગયો લે. ખીચડી ઓરી દઉં ને પછી જગાડું. લે ખીચડી તો થઈ રહી છે. જલ્દી દુકાને જવું પડશે, આંધણ ન થાય ને ત્યાં ખીચડી લઈને વહી આવું. બાપા ઉભા થાવ, ઉભા થાવ. હે રાજા, ત્યાં તો ઘડી વારમાં ખીચડી બનાવી નાખી હો. એ બાપા હજે ખીચડી નથી બની. કેમ? હજે તો આંધણ મેક્યું છે, પૈસા આપો. પણ ખીચડી નથી. ના ના થઈ રહી છે, લેવા જવાનું છે. આંધણ થાય ને ત્યાં લઈને વહી આવું. તો પણ લઈ આવે, મને જગાડે હું. એ બાપા મારી પાસે થોડા પૈસા છે. હા એ હારું. હવે છે ને ઓલા ટાટામાં જબલું છે ને કાળું, હા. ઈ લેકર. આ ઓલી કોઠી પાછળ હતું એ. હા હા, એ એમાં બાપ, પૈસા છે. એ બાપા એ જબલું તો મેં બાળી દીધું, એમ થાય સુલો છે કે હે? ઓય બાપા, ઓય બાપા. અરે એમાં 3000 રૂપિયા હતા એ કાળા જબલામાં. એ બાપા ઈ મને થોડી ખબર હતી એમાં પૈસા છે એમ. એ હવે ખા તારા બાપનો ટાંગો. પણ બાપા કઈ ખાધા વગર થોડું હાલ છે. અરે પણ તો જોવાય કરે નહીં એમાં. પણ ખિસ્સામાં રાખતા હોય પૈસા જ્યાં હોય ને ત્યાં હું નાખ્યો ટાટામાં. હા ખિસ્સામાં રાખો એટલે તારે કાઢી જવાના. હા લ્યો, હવે કોઈ ના રહ્યા, બળી ગયા ને પૈસા. પણ બાપા આખો દી કઈ ભૂખ્યા થોડું હાલ છે, પૈસા આપો ગમે એમ કરીને. હવે પણ મારે કેમ કાઢવા ગમે એમ કરીને? હવે મારી કળાઈ બધી પૂરી થઈ ગઈ. એ બાપા ખોટું બોલો માં, તમારી પાસે કળા ખૂટે એમ જ નથી, કાંઈક ના કાંઈક તો પ્લાન હોય જ તે. હે રાજા, હા હું તને શું કહું છું, હવે આ મારી એક કળા નહીં હાલે, તારે યારો કળા બે લેવી પડશે. એ બાપા મને એવું તમારી જેવું ન આવડે, ગીત ગાતા ડાયલોગ બોલતા ઈ રેવા દો. હા ભાઈ એવું નથી બોલવાનું, હું તને કહું એનો સાંભળ. હા બરાબર ને? વાહ બાપા વાહ, તો ખીચડી નું થઈ જાય. લ્યો હા હા હાલ. હાલો હાલો બાપા હાલો. જા આયા ગજુભાઈ ની ઉભા રહેતા ખબર છે તમને? આયા આયા આ જગ્યા છે. એ રાજા, તારા બાપાને હવે કેમ છે? એ સરપંચ હું કેમ છે, હાવ હાવ પૂરું થઈ ગયું. કેમ? કેમ હું, તમે બધા કીધું ને દવાખાને લઈ જા, દવાખાને લઈ જા, આને ફિલ્મ નું ભૂત વળી ગયું છે, આને કાંઈ દવા કરાય, દવા કરાવી લ્યો. એ પણ આ કઈ બોલતો તો નથી, કઈક બોલે એવું તો કે. એ ભૂખડ બોલતો ખરો, દવા પીધા પછી તને આમ કેમ છે આમ? એ સરપંચ હવે હું બોલે, આ બધો તમારો જ વાંક છે. એ મારો છે ને વાંક? તમે મને પૈસા આપ્યા કે નહીં? હા દવાખાને લઈ જવાના 2000 તમે આપ્યા, 1000 રૂપિયા વાલજી કાકા આપ્યા, લઈ ગયો દવાખાને તો 3000 ના 3 ઇન્જેક્શન ઠોક્યા 1000 વાળા. એ ઇન્જેક્શન મેરા તો હારું ન જો ને. હારું હું ઓલું સાવી ભરેલા રમકડા જેવા થઈ ગયા છે. આ હકુ ને તારે હાલે, નહીં સુન મુન બેઠા રે નામ આમ જોયા કરે, કાંઈ યાદ જ નથી આવતું એને. એ ભાઈ યાદ તો આવે તે ને, એને કહેવાય ભૂખડ. મને ઓળખે, હું સરપંચ. સરપંચ એ તમે તો સરપંચ છો ને, હું તો એનો છોકરો છું, તોય મને નથી ઓળખતા. ઈ પણ ડોક્ટરે કાક તો કીધું છે કે નહીં? હા કીધું ને. હું એ કે આને કાંઈક ખેતરવાડી તમારી વાયને જૂની જૂની વસ્તુ હોય દેખાડો, કોઈક જૂનું જૂનું વસ્તુ બોલતા હોય એવું કાંઈક એને યાદ અપાવો ને તો ફેર પડશે. એ ભાઈ હમણાં ઘડીકમાં રિપેર કરી દેજો. મારી પાસે હું બોલે તને ખબર? જોજે તું હમણાં. એ ભૂખડ તું મારી પાસે આવ્યો તો ખબર છે? મારા ઘરે આવ્યો તો. रिश्ते में हम तुम्हारे बाप लगता है, नाम है भूखड. કાંઈ ફેર ન પડે. કાંઈ વાંધો નહીં, બીજો ડાયલોગ મારો બરાબર ને? ભૂખડ ઘરે ઘરે આવ્યો તો ખબર તું? પછી ઓલું ગીત ગાયું તું. એ ભૂખડ એ તારી માને, એ ભૂખડ એ તારી માને બજારનો બંધાર. એ ખાટલા બગાડ્યા, ગોદડા બગાડ્યા, બગાડ્યા ખાટલાના વાડ. એ ભૂખડ એ તારી માને. એ એ રાજા સરપંચ આને કાંઈ ફેર જ નથી પડતો. હું પણ હું ઈ જ કહું છું, રાડ્યું પાડો માં તમારો ટાઈમ બરબાદ થાય છે આમાં. હું કહું હા રાજા, આને હે ને હજી થોડીક જ રિકવરી આવી છે, હજી થોડોક બાકી છે, એટલે એને દવાખાને પાછો લઈ જા અને સાહેબને ભલામણ કરી કે મારા બાપા બોલતા હા ને એ તો હાવ બોલતા જ નથી, હાવ ઠામુકા બંધ થઈ જાય ને કે. તે હું કાંઈ એની જેમ ગાંડો નથી થઈ ગયો, મને બધી ખબર પડે કે આને પાછા દવાખાને લઈ જવાય. સરપંચ પણ પૈસા વાવો જો ને મારી પાસે. એલા એ ભાઈ હવે કાંઈ એટલો બધો ખર્ચો ન થાય, હવે તો ખર્ચો ઓછો થાય પાછો.
પડી સાહેબની ફી 700 રૂપિયા છે અને બીજી વાર બતાવવા જાય ને એટલે 500 રૂપિયા લે. હવે 500 રૂપિયા મારે ક્યાંથી કાઢવા? એ રાજા 500 નો તો ગમે નથી બંદોબસ્ત કર, નકર હવે તારા બાપા નહીં બોલે ને તો તારી તો કઠણાઈ બેહી જાય. કઠણાય તમે કયો એવી છે, પણ થોડો ઘણો સરપંચ વાગ તો તમારો કહેવાય. તમે મને દવાખાને ન લઈ જાવ ને કીધું હોત ને તો ધીરે ધીરે હું એને એમનામ રિપેર કરી નાખે. હવે હું કરું? કાંઈ વાંધો નહીં, મારો થોડોક વાંક છે ને તો તને થોડીક ફી આપી દો, બરોબર ને? એટલી બધી ફી ન હોય, અડધી ફી આપી દો, બરોબર ને? આલે આ 500 રૂપિયા અને તારા બાપાને હે ને તાત્કાલિક દવાખાને લઈ જજે. લે એ બાપા આમ આમ આમ. એલા એ ભાઈ આની હારી રેજે હો, નકા ઊંઘમાં ક્યાંય ભાગશે. અરે ક્યાંય રેઠા નથી, મેં તો રાતે તે. હાલો ભૂખડ, આ ભૂખડ અને ક્યાંના છટકી ગયા હતા. લ્યો બેસી જાઓ બાપા, બેસી જાઓ. કા રાજા તારા બાપાને કેમ છો? ભૂત વળગી ગયું? હું ગયું? અરે મારા બાપાનું પૂરું થઈ ગયું. કેમ પૂરું થઈ ગયું? જો ને આવું કરે આમ 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 બધું. હવે ઓલા ઇન્જેક્શન મરાવ્યા, તમે પૈસા આપ્યા હતા ને ડોક્ટર પાસે લઈ ગયો તે 1000 વાળા 3 ઇન્જેક્શન આપ્યા. હા તૈણ આપ્યા એટલે બધું સાનું મનું સપડા. સાનું માનું સપડા એટલે કાંઈ બોલવા સાલવાનું નહીં, જો આમ નામ જોયા કરે અને કાંઈ વાલજી કાંઈ એને યાદ જ નથી. બોલો હાલે હવે ડોક્ટરે એવું કીધું છે કાંઈક જૂની જગ્યાએ લઈ જાઓ, કાંઈક એને ભળતું હોય એવા માણસને મેળવો, કાંઈક જૂની વાત કરાવો, એવું જૂનું સંભાળો ને તો કદાચ ભાનમાં આવી જશે. એમ કીધું? હા નકર જો આમ નામ છે. તો લે તારે હું થોડુંક શું યાદ કરાવું. હા. બુખાર તારો ભાઈ વાલકો, હું વાલકો. એ વાલજી કાકા એ મને નથી ઓળખતા, તમે એમ યાદી દો એમ થોડા ઓળખે. ઈ એમ નહીં ઓળખે? કાંઈ નહીં. કોની માએ હવા છે હૂટ ખાધી છે? તા ભૂખડની મૂછે હાથ અડાડે. એટલે કાંઈ છે નથી થતી. અરે એની હાથ અડાડવાની ક્યાં કરો, મૂછ અત્યારે કાપી નાખશો ને તો એને કાંઈ ખબર નથી. એવું છે બધું? તો બુખાર જાગરે ભૂખડે જાગ તારો વાલકો ભાઈ જગાડે જાગરે ભૂખડે જાગ. હે વાલજી કાકા એ રાતે નથી હોતા, હું જાગ કરો છું. એવું છે? તારે અને કઈ યાદ જ નથી આવતું. મૂળ નહીં, જીવતી લાશ સમજી લ્યો. કાંઈ વાંધો નહીં રાજા. આમ તો હમણાં આગળ એવા કડવા વેળ કહું ને પેલા ધૂરીએ થઈને દોડ કરું ને કીધા છે ને એવા, એટલે હું તો થઈને પડશે હમણાં. હા એવા એને ગમતું જ નથી, હું બોલું ને એવું. એટલે એ પૂળો મૂછું લટકાડીને ભીખ સાયલું લઈને જા મંદિરે બેસી જા, કોથળો પાછી. હે તોય તે નથી થતી હાલે. એલા તને કહું આમ જા બજારમાં જા, તાળી પાડીને માઇક બજે માઇક. આને તો કાંઈ અસર નથી થતી રાજા. કાંઈ એટલે કાંઈ ફેર નથી પડતો વાલજી કા. શું કરવું, કાંઈ ખાવા પીવાની ભાન નથી એને. એવું છે? તો આ તો આમને મરી જાય રાજા. ત્યાં 2-3 દીધા જો માઇન થોડું ખવડાવું છું એને. તો આમને મરી જવાનો છે. હવે આનું કાંઈ કરવું તો પડે જ. તે ભૂખાડ હું છું. હવે તને કહું આજ પા બધા આપણે ફીકીનો મૂછ ખેંચીને કેવા તારી આકડી હમણાં આપણે છો તું. આને કાંઈ અસર નથી થતી આરાના. વાલજી કા એ તો કહું છું. હવે આમાં એવું છે ને રાજા, એને ત્રણે જે છે ને એક હારી ઠોકી દીધા ને એટલે આને છે ને મગજમાં ગરમી ચડી ગયેલી છે. હા એ વાત હાચી તમારી. ગરમી ચડી ગઈ છે. જો આને કાંઈક તાજું ખવડાવ્યું ને તો કાંઈક મગજ થોડોક શાંત થાય ને ઠંડુ લાગે ને તો એને સારું લાગે. એમ એ વાત હાચી લ્યો. તાજું ખવડાય જાય ને. એ મારે તો એને તાડું કાજુ બદામ ને એવું બધું ખવડાવવું છે, પણ પૈસા ક્યાંથી કાઢવા વાલજી કા? લ્યો એટલે તારી આગળ એટલા પૈસા નથી. અરે મારી આગળ એ આવ્યા ને તે તો કાંઈ નહીં, બસ એ બધો વહીવટ ઈ સંભાળીને બેઠા. હવે એક કામ કર, હું તને છે ને 200 રૂપિયા આપું છું. તું છે ને આને આઈસ્ક્રીમ ખવડાવી દે. 100 રૂપિયાનું તો આઈસ્ક્રીમ ટેમે ખવડાવી દે. 10 ડબ્બી વાળી કે 20 વાળી ખવડાવવા. હા. હાલે એટલે છે ને ઠંડો પડી જાય ને પછી હું તેને આગળ મળવા આવીશ ખબર કાઢવા. ભલે હા બરોબર. હા કાંઈ થઈ જવું હોય કાંઈ બોલતા જ નથી. હાલો બાપા. હા જા હવે. અરે આમ જાને. હા 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 એ ગુરુભાઈ આમ જોતો લે રાજ્યો છે ને ભૂખડ કાકા છે, એમાં હું જોવે? તે જોયા નથી કોઈ દે ને? એ ગુરુભાઈ જોયા તો છે પણ ફિલ્મમાં જ્ઞાન જ લાગતા છે. હવે ઈ ગામમાં નાટકમાં હાલે, કાંઈ ફિલ્મમાં ન હાલે. હા ભૂખડ કાકા નો ક્યાં મેં પડ્યો ફિલ્મમાં? હા. ભાઈરે ડાયલોગ મારતા હતા. મેં તો પેલા કીધું તું કે આ માણસ ક્યાંય ન હાલે. આને કોણ ફિલ્મમાં લઈ જાય? રાજા લઈ જા, તારા બાપાને લઈ જા ક્યાંક જા. તો અરે કામ કરવાય નો રાખે. એ તમે બે એની ગમે એટલે વાતો કરશો ને આજ કાંઈ જવાબ નથી દેવાના. કેમ મૂંગી વરત લીધું છે? મૂંગી વરત નહીં, હા મૂંગા થઈ ગયા. કેમ?
હવે ડોક્ટરે કાંઈક ઇન્જેક્શન આપ્યા છે 1000 વાળા 3 ઇન્જેક્શન આપ્યા છે બસ ત્યારના બસ આવી રીતે હાલે છે 3 ઇન્જેક્શન. હાવ અને આમ જો ભૂલાઈ ગયું બધું મગજમાંથી નીકળી ગઈ એ રાજા એમાં એવું છે ને તારા બાપાનો આમાં કોઈ વાંક નથી. તારા બાપાની હવે ઉંમર પાકી ગઈ કે નહીં? હા. અને એમાંય ડોક્ટરે 3 ઇન્જેક્શન. ઓહો ભારે પડ્યા હોય ગરમ પડ્યા હોય સમજ્યો તું? ગરમ પડ્યા હોય પણ ખાય આમ મેમરી થોડી હાવ ખાલી થઈ જાય હાવ ડિલેટેડ લાગી ગયું બધું હા પૂરું થઈ ગયું. પૂરું હવે ડોક્ટરે કીધું છે કઈક જૂની જગ્યાએ લઈ જાવ કઈક જૂના માણસોને મેળવો કઈક જૂની વાત એને યાદ કરાવો તો ભાનમાં આવ્યા હા તો રાજા તું એક કામ કર તારા બાપાને છે ને ગામમાં બધે ચોરી કરવા લઈ જા ગામના ગાળિયા કરવા લઈ જા ગામના માર ખાહે ને થોડાક તો બધું જૂનું યાદ આવી જાય. હા. એ ગજુભાઈ એને રિપેર કરવાના છે એવું બધું કા બોલો છો તમે તે તો કીધું જૂનું બધું યાદ કરાવો એમ હે તો મારા બાપા પાસે લઈ જા સરપંચ પાસે લઈ જા સરપંચ 2-3 ફેરવીને મૂકશે મારા બાપા 2-3 ફેરવીને મૂકશે તો આવી જાય બધું યાદ. એ ભાઈ બધે જઈને આવ્યો છું હવે અહીંયા તમારી પાસે આવ્યો છું નતર તો ગામમાં ફરતો રાઉન્ડ મારીને પાછું ઘેર જઈને ઉભરાઈ દેવાના છે હા તો એની ફિલ્મની ઈચ્છા અધૂરી રહી જાય ને. હા વધુ રહી ગઈ તો ટૂંકમાં કાંઈ કામ બામ કરે કામે નથી કરતા. અરે કામ બધું મારે એનું કરવાનું છે અત્યારે તો એ ગજુભાઈ અને હું શું કહું આને છે ને 11 માં છે ને ઝટકો આપી દેવાય. હા રાજા એક કામ કર હા અમે સબસ્ટેશન છે ને ત્યાંથી હોલ્ડર કાઢી નાખ અને આને આંગળી ભરવી દે આમ એટલે પૂરું થઈ જાય. હા એ કઈ મારી નથી નાખવાના હો મારા બાપાને અરે એમ નથી કેતો પૂરું થઈ જાય એટલે આજે મગજમાં જે બધું છે ને એ પૂરું થઈ જાય સારું થઈ જાય. એ ઝટકા આપે ને ડોક્ટર એ કઈ આવા લાઈટ ના ન હોય એ બધું મશીનગીરી થી હોય તમારે મારી નાખવા લાગે મારા બાપાને એ ગજુભાઈ તો એક કામ કર્યું મારા ઘરે એમથી છે ને ગટર ઉભરાય છે તને સાફ કરે નાખીએ. વાહ ભાઈ વાહ આ ગટર સાફ કરવા વાળા લાગે છે તને એ ગજુભાઈ તો છે ને આ કાંઈ કામમાં નહીં આવે આને છે ને મૂછ ને વાળ ને બધું કપાવી આને છે ને ભિખારી બનાવી દેવી અને ગામમાં પૈસા ઉઘરાવા મોકલી દેવી. હે એમ તો હું જ્યાં જીવું છો ને ખવડાવી પીવરાવી શકું એવું એવા આઈડિયા નથી આપા નીકળો તમ તારે એ ભૂખડ કાકા ખબર છે ઓલા સરપંચ ગામમાં બાળ મંદિર બનાવતા હતા હે ત્યાં છે ને થોડીક સિમેન્ટની થેલીઓ ચોરી ગઈ હતી એમાં તમારું નામ આવ્યું હતું ને પોલીસ વાળાએ મારી મારીને પાડી દીધા હતા તમને હે યાદ આવે કઈ? એ ગજુભાઈ એને એવું યાદ ન આવે એક કામ કરો આ બંડી કાઢી નાખો એની આપણે બંડી કાઢી કપડા ફાડી નાખો. હા એ હું કરસ પણ બે આ તો તે તો કીધું રાજા કાક જૂનું યાદ દેવરાવો તો એને મગજ આપ કાક હાલે એમ. હા બસ હવે ઘણું યાદ દેવરાયું હો હવે તમે તમારે જાઓ આ ટાટા સહી એને ઘડીક દેવા દો લે અમે શું કરવા ભાગી તમે ભાગો. હાલો ભાગો બાપા. ભાગો હાલો હાલો હા આ ઉપડાવો ભાઈ આમ 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 જા ભાઈ જા રાજા એવું લાગે ને તો મૂંગા બેરાની હોસ્ટેલમાં મૂક્યા ગયા ને ના હાસલ છે. હા એ રાજા કેટલા પૈસા આવ્યા? એ બાપા એટલા બધા હરખાઈ જાવમાં મૂળ 700 રૂપિયા આજ આવ્યા છે એ રાજા ન બોલવાની કળાના 700 રૂપિયા આવે. હવે લઈ આવ ખીચડી અને ત્યાં સુધીમાં હું કાંક નવો વિચારું.